પેલો આ ગરમ પાણીના ચા કુંડ કે નહીં આવે છે આમર્યું મંદિર. જો ગાઈસ મેં કીધું તું ને, જો રાધાજીના હાથમાં છે બાજરાનો લોટ એવું ને. તો ગાઈસ હું છું આ ચેનલનો હોસ્ટ ને તમારો દાસ. તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજ મને ભાઈ, મોજ માને જશો. અને ભાઈ હમણાં વ્લોગ શરૂ કરવામાં પડી જો. તો ગાઈસ આજે ફાઇનલી નીકળી જવાનું છે દ્વારકાથી ભાઈ હુકમ આવી ગયો છે ભાઈ, આવી જાઓ ધામમાં. એટલા માટે ભાઈ જો ઓલી ગાડી છે ને ભાઈ આપણે બુક કરાવી છે, કેમ કે ઘરની ગાડીમાં છે ને 5 સીટર ઘરની ગાડી છે, એટલે એમાં નથી હાલતા 7 જણા. આગળ મુકડ બેવું પડે ને. 350 કિલોમીટરનું અહીંયાથી ખાલી દ્વારકા જવાનું છે, બાકી ત્યાં રખડવાનું, એટલે થાકી જવાનું. એટલા માટે ઈકો બાંધીએ અને ભાઈ અંદર બધાની ભાઈ તૈયારી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે. ગાડી વાળાને આમ થઈને આમ આવે છે. હાલો જો ગાઈસ, બે અહીંથી આમ કરશે, બે આગળ નીકળશે. અહીંયા બે નીકળશે. અત્યારે જઈ રહી છીએ માવા લેવા, કેમ કે ભાઈ પપ્પાને યાત્રા માવા ટાટા બાપુજી. બા ટાટા બાઉ ટાટા બા એનો આવે આ કોઈ લો અહીંયા આવો બાબા. गाइस चलो चलते हैं बाबूजी. आओ जो टाटा. गाइस फाइनली निकल ગયા છે. વિદા 3 દી પછી પાછા મળશું. બાય બાય. તો ગાઈસ નીકળી ગયા છે ભાઈ એલપી ને ભાઈ, હવે નીકળી ગયા છે સીધા તુલસીશ્યામમાં થાય સોમનાથ. આપણે આ વખતે સ્કીપ કરી નાખ્યો છે. બોલાવવા ગયા હતા આપણે સોમનાથ, હવે આ વખતે જવાનું છે તુલસીશ્યામથી સીધું પોરબંદર માંથી ગાંધીજીની જન્મભૂમિ હતી દર્શન કરીને પછી જવું દ્વારકામાં રાજની રાત રોકાવાની છે. તો આગળ જોતા રહેજો કેવું બને છે. ને જો ભાઈ આ કોઈ છે ને, આ કોઈ અમરેલી જાય છે, આ કોઈ રાજુલા જાય છે, આમ સીધું જેસર જાય છે. એવી ત્રણેયની ચોકડીએ ભાઈ આપણે ઉભા છીએ. ત્યારે પપ્પાની ગયા છે ભાઈ ચા પીવા ગયા છે. ચા પીને આવ્યા, ચા પીને આવે એટલે પાછી આપણી યાત્રા ભાઈ કન્ટિન્યુ કરીએ. હાલો હેલ વિતરણ લેવા મળો. હાલો હાલે ફાકી ચડાઈ દીધી. આપણે તુલસીશ્યામ પહોંચી ગયા છીએ. જો વેલકમ ટુ ગીર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ટિમ્બરવા ધારી. હવે અહીંથી પરમિશન લઈ લીધી છે. તો ગાઈઝ ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ભાઈ આપણે તુલસીશ્યામ. જો પહોંચી ગયા છીએ અને અહીંયા બસ સ્ટેન્ડ છે. ક્યાં હું જો ગાઈઝ વાંદરા દેખાઈ ગયા. આની પાસે તેનું બસ્તી હોત છે. જો ભાઈ તારા દોસ્તાર જો ગાઈસ ફાઇનલી તુલસીશ્યામનો ગેટ આવી ગયો છે. આમર્યું મંદિર. હવે દર્શન કરાવું, ફોનનો પ્રતિબંધ નહીં હોય તો કરાવું. હવે મિત્રો ભાઈ હેઠેથી દર્શન કરીને ભાઈ આપણે ડુંગરો ચડવાનું ચાલુ કરી લીધું છે. હેઠે ખાલી શ્રી કૃષ્ણનું મંદિર છે, ઉપર રાધાજીનું મંદિર છે. આની કઈક સ્ટોરી હતી, શું કહેતા હતા? રાધાજી ડુંગરા ચડી ગયા હતા લોટ લઈને, પછી અહીંયા રોટલા ખાઈ, પછી અહીંયા બેહી આમ કહેતા હતા ને એના હાથમાં રોટલો છે. ત્યાં અહીંયા રોટલા લોટ હાથમાં ગોળ જો બધાની બેટરી ડાઉન થતી આવે છે. આગળ મેળાવ જોઈ હાલો દેખાડ ઉપર. ઓલા પણ તો મને એકી તો થોડોક ઉતારી લીધો છે. આ જોઈ મને નો દેખાડી તમને. જો ગાઈસ ઉપરથી તુલસીશ્યામ કઈક આવું દેખાય છે. આમર્યુંની ખાલી કૃષ્ણજીનું મંદિર છે, બાકી ઉપર રાધાજીનું છે. એટલું મોટું છે. હા પર્સનલ બસ સ્ટોપ છે. થાકી ગયા છે હજી બાકી છે થોડાક દાદરા હે.
જો ગાઈસ મેં કીધું હતું ને, જો રાધાજી નાથમાં છે બાજરાનો લોટ એવું ને. ભાઈ આપણે દર્શન કરી લીધા છે. અહીંયા રહ્યું મંદિર. ભાઈ દર્શન કરી લીધા છે ને ચારે કો નકરો ડુંગરો જોઈ લે. નકરું જંગલ વિસ્તાર જ છે ચારે બાજુ. તો ગાઈસ ભાઈ દર્શન કરી લીધા છે અને જો ભાઈ ગાડી ગેરમાં નાખીને બોલ હાલો હાલ તરી ગયું. હવે સડતા થાકી ગઈ તો ઉતરતા તો હાલ પડી. તો ગાઈસ હવે આવી ગયા છે તપદો કુંડમાં આવી ગયા છે. જોઈ લો આ ગરમ પાણીના ચા કુંડ કઈ નહીં આવે છે. જો બહુ ઊંડું પાણી છે એમ. સારું ગરમ છે, બહુ ગરમ છે. અડીને તો જો આમ જો આમાં બહુ ગરમ. બધી જગ્યાએ ભાઈ દર્શન કરીને ભાઈ પછી આવી ગયા છે લીંબુ સોડા પીવા માટે. લીંબુ સોડા મગાવી છે. પછી ભાઈ અત્યારે લીંબુ સોડા પીને ટાઢો ખોટો કરીને પાછી ગાડીમાંથી ત્યાંથી પાછી યાત્રા પાછી આપણી કન્ટિન્યુ રહેવાનું છે. ત્યારે ભાઈ ઊભા રહ્યા છીએ ભાઈ હોટલે ઊભા છે ને ભાઈ અહીંયાથી ભાઈ શાક લેવાનું છે ને ઘરેથી ભાઈ આપણે ભાખરી થેપલા ને એવું બધું લાવ્યું છે ને. અત્યારે ભાઈ 1 વાગી ગયો છે ને બધા સક્રી ખાવાની ચાલુ કરી છે. ઘરેથી બનાવેલી હતી નહીં. ભાઈ બપોરા કરી લીધા છે ને ભાઈ બપોરા કરવા માટે ભાઈ આંબાવાળી વાડીમાં આવ્યા હતા ને. જો ટાઢા સાહેબ ખાવાનો ભાઈ મળી ગયો તો ભાઈ આશ્રમ મળી ગયો હતો ને ભાઈ આપણે ખાઈ લીધું છે. હવે સીધું નીકળવાનું છે ડાયરેક્ટ. હવે સીધું દ્વારકા જવાનું છે. વાસણ ધોવાની પ્રક્રિયા હાલે છે. પેલા એમાં દેતા જાઉં. બાકીના ભાઈ આપણે ડીશું લઈ લીધી હતી એટલે વાંધો નહીં. ખાજો પાંચસાઈનો બાટલો. અને ભાઈ મસ્ત મજા આવી ગઈ જમવાની. 1 નંબર થેપલા હતા, સાથે દહીં હતું, કાજુ કરીને શાક હતું, દાળ ભાત. મજા જ આવી ગઈ હતી 1 નંબર. કાનો ભાઈ પેલા ધોઈ ગયો વીરો. 2 દેરાણી જેઠાણી ભાઈ એક સુંદડો પકડ્યો છે. આ ગાવ ગાઈઝ ભાઈ પોગી ગયા છે ભાઈ માધવપુર. જોઈ લો માધવપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. અને અહીંયા છે ભાઈ જાન ઓલું ગીત નથી માધવપુર ને આવે માધવપુર નો માંડો ને આવી જાદવપુર ને જાન. જોઈ લો બાકી જોઈ લો ગાઈઝ 1 નંબર. લહેરો તો એવી મોટી આવે છે ને મસ્ત નું ભાઈ વાતાવરણ છે. તડકાનો એ પણ તડકો લાગતો હે નહીં કઈ કરો ભાઈ. બાય દરિયા. જો તો ગાઈસ દરિયામાં થાય તો હમણાં સંપલ વહી છે. તમે જો સંપલ ને હાલ હજી હમણાં જ લીધા દઈ નાખી સંપલ ની તો. હા ને પાછું આમાં હલાવતું નથી ભાઈ. મારું બારું તો નીકળું ભાઈ. હવે મેગી વાળું થતું હાલવા. આમ જો બધાને પૈસા જો સમજો અને શંખ બાબુ ભાઈ મારી કહું કરી નહીં ગયો. જો 2 સંપલ લેવા હે. આમ મજા એવી ને આમ બીચે આવીને ભાઈ ઉપર આવીને ભાઈ મગાવી છે પાણીપુરી. હજી મેગી પણ આવે છે ને. મેગી પણ બાકી છે હજી. પાણીપુરી પેલા શાક કરી બીજું થોડુંક પાણી લઈ લે ને.